નમસ્કાર મિત્રો આપણે છેલ્લે સાદા ભૂતકાળની એ વાક્ય રચનાઓ જે છે એ ટુ બી ક્રિયાપદ સાથે એનો ઉપયોગ આ બે વસ્તુ જે છે એ આપણે ચેપ્ટર નંબર 6 ના પાર્ટ 1 ની અંદર એ સમજેલા છે. અત્યારે આપણે એમાં હેવ અને હેઝ નો ઉપયોગ સાદા ભૂતકાળની અંદર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર ને, સાદા ભૂતકાળની અંદર આપણે સાદા વર્તમાનને ધ્યાનમાં રાખીને આપણે સૌથી પહેલો ટેન્સ જે સમજ્યા છીએ, શીખ્યા છીએ, એ સાદો વર્તમાન છે. તો સાદા વર્તમાનની વાક્ય રચનાઓને ધ્યાનમાં રાખીને એના પરથી આપણે ટુ બી ક્રિયાપદ સાદા ભૂતકાળમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ વાક્ય રચનાઓ જે છે એને આપણે ગયા લેક્ચરની અંદર એ સમજૂતીમાં લીધી હતી. અત્યારે આપણે અહીંયા હેવ અને હેઝ વાળી વાક્ય રચના જે છે એ સાદા ભૂતકાળની અંદર કેવી રીતે ઉપયોગમાં આવે છે તો એને આપણે સમજીએ. જ્યારે મિત્રો આપણે ટુ બી ક્રિયાપદની એ વાત કરી હતી તો એમાં જ આપણે એ વસ્તુ જોઈ હતી કે હેવ અને હેઝ બંને સ્વરૂપો જે છે એ સાદા વર્તમાનની અંદર જે તે ક્રિયાપદ જે છે એ વાક્યના કર્તાની સાથે યુઝ થાય છે. જેમ કે હેઝ છે એ ત્રીજો પુરુષ એકવચન સાથે યુઝ થાય છે, જ્યારે હેવ છે એ ત્રીજો પુરુષ એકવચન સિવાય જે સર્વનામો છે અથવા તો જે નામ છે એની સાથે ઉપયોગ કરવામાં આવે છે. પણ જ્યારે એને સાદા ભૂતકાળની અંદર ફેરવવામાં આવે છે હેવ અને હેઝને બંનેને, તો એ બંનેનું સ્વરૂપ જે છે એ ભૂતકાળમાં માત્ર એક જ બને છે અને એ છે હેડ. એટલે કે તમને જો સાદા વર્તમાનનું વાક્ય આપેલું છે કે જેમાં હેવનો અથવા તો હેઝનો ઉપયોગ કરવામાં આવેલો છે તો તમારે એ વાક્ય રચનાને જ્યારે સાદા ભૂતકાળમાં બનાવવાની થાય તો તમારે હેવ કે હેઝના સ્થાન ઉપર માત્ર હેડનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આ વસ્તુને એ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. માત્ર હેડનો ઉપયોગ કરવાથી એ વાક્ય રચના જે છે એ આખી એ વર્તમાન કાળ જે હતો સાદો વર્તમાન એમાંથી પરિવર્તિત થઈને એ સાદા ભૂતકાળની અંદર એ બદલી જાય છે. તો અહીંયા આપણને જે ઉદાહરણ આપવામાં આવેલા છે આપણે એ ઉદાહરણને સમજીએ અને ત્યાર પછી નિયમિત ક્રિયાપદ વિશેની જે વાત કરવામાં આવી છે સાદા ભૂતકાળની અંદર જે નિયમિત ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે એના વિશે એ આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલું વાક્ય છે ધે હેવ ટોયઝ. They have toys. આ વાક્યની અંદર હેવ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, બરાબર. એટલે આપણે એ વસ્તુ સમજી શકીએ કે આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે. ગુજરાતી લઈએ તો તેમની પાસે રમકડા છે. They have toys. સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તેમની પાસે રમકડા છે. જો આ વાક્યને મારે ભૂતકાળમાં ફેરવવું છે સાદા ભૂતકાળની અંદર તો હું હેવ શબ્દ છે એના સ્થાન ઉપર હેડનો ઉપયોગ કરીશ એટલે વાક્ય બની જશે ધે હેડ ટોયઝ. તેમની પાસે રમકડા હતા, બરાબર. આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું થયું, જ્યારે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું, બરાબર. વાક્યનો આખો અર્થ ફરી ગયો. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ આ વાતને રજૂ કરતા હોય છે કે હેવની બદલે આપણે હેડનો ઉપયોગ કરી નાખીએ તો એમાં શું તફાવત આવે. પણ મિત્રો આખો વાક્ય જે છે એનો ટેન્સ એટલે કે આખા વાક્યનો કાળ જે છે ફરી જાય અને એનાથી અર્થ જે છે એ આખો બદલી જાય. આપણે એમ કહેવું છે કે તેમની પાસે રમકડા છે, જ્યારે હેડનો ઉપયોગ કરી નાખો એટલે એમ થઈ જાય તેમની પાસે રમકડા હતા, એટલે કે અત્યારે છે કે નહીં એ વસ્તુ વિશેની કોઈ માહિતી નથી, બરાબર. જ્યારે અહીંયા તમે વાક્ય બોલો છો કે તો એનો અર્થ એવો થયો કે તેમની પાસે રમકડા છે એટલે હાલમાં પણ છે, બરાબર, અત્યારે પણ છે. જ્યારે તમે આ વાક્ય બોલો છો they had toys તો તેમની પાસે રમકડા હતા, હવે અત્યારે છે કે નહીં એ વસ્તુ વિશેની માહિતી નથી. તો આખા વાક્યનો અર્થ જે છે એ માત્ર એક સહાયકારક ક્રિયાપદ જો તમે વાક્યમાં ચેન્જ કરી નાખો છો, બદલી નાખો છો તો વાક્યનો અર્થ જે છે એ બદલી જાય છે. એવી રીતે આપણને બીજું ઉદાહરણ આપેલું છે શીલા હેઝ અ ડોલ.
શીલા હેઝ a doll. બરાબર, આ વાક્ય સાદા વર્તમાન કાળનું થયું. આપણે જોઈએ છીએ વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન છે, હેઝ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું થયું. ગુજરાતી શીલા પાસે ઢીંગલી છે. બરાબર, શીલા પાસે ઢીંગલી છે, એવા પ્રકારનું આ વાક્ય જે છે એનું ગુજરાતી લઈએ. જ્યારે આ વાક્યને મારે સાદા ભૂતકાળમાં ફેરવવું છે તો અહીંયા પણ હું શું કરીશ કે હેઝ આપવામાં જે આવેલું છે એ હેઝ ને હું હેડમાં ફેરવી દઈશ. એટલે વાક્ય જે છે એ સાદા ભૂતકાળમાં બની જશે. વાક્ય બનશે શીલા હેડ અ ડોલ. શીલા પાસે ઢીંગલી હતી. બરાબર, આ વાક્ય એમ કહે છે શીલા પાસે ઢીંગલી છે, જ્યારે આ વાક્ય એમ કહે છે શીલા પાસે ઢીંગલી હતી. બરાબર, આ વાક્ય જેમાં હેઝ નો ઉપયોગ થયો છે એ સાદા વર્તમાનનું છે, જ્યારે જેમાં હેડ નો ઉપયોગ થયો છે એ સાદા ભૂતકાળનું. જેવી રીતે ઉપરનામાં જે વાક્યમાં હેવ નો ઉપયોગ થયો છે એ સાદા વર્તમાનનું છે, હેડ નો ઉપયોગ થયો છે એ વાક્ય સાદા ભૂતકાળનું. આ વાક્યોને મિત્રો જ્યારે આપણે પ્રશ્નોમાં બનાવવા છે અથવા એના જ્યારે જવાબ આપવા છે તો એ વસ્તુની ચર્ચાઓ તો આપણે અગાઉ પણ કરેલી છે, સમજેલા જ છીએ કે આપણે માત્ર હેવ અથવા તો હેઝ કે હેડ જે આપણને વાક્યમાં આપવામાં આવેલું છે સહાયકારક ક્રિયાપદ તરીકે, એને આપણે વાક્યના કર્તાના સ્થાન પર લઈ જશું. વાક્યનો કર્તા જે આપવામાં આવેલો છે એ વાક્યના કર્તાને સહાયકારક ક્રિયાપદના એટલે કે હેવ હેઝ કે હેડના સ્થાન પર લાવશું. અને લાસ્ટમાં જ્યાં આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ એ પૂર્ણ વિરામના બદલે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશું. એટલે કે માનો કે આ વાક્ય જે છે પ્રથમ they have toys. બરાબર, એનું જે ભૂતકાળ બનેલું they had toys, તો આ વાક્યને મારે જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે તો હું કઈ રીતે લખીશ? પ્રશ્ન વાક્ય. બરાબર, પ્રથમ વાક્ય બનશે had they toys. બરાબર, had they toys. આનો આપણે જવાબ હકાર અને નકાર બંને રીતે આપી શકીએ. માનો કે સૌથી પહેલા હકારમાં આપીએ તો યસ they had, અને આ જ જવાબ આપણે નકારમાં આપવો છે had they toys નું, તો જવાબ બનશે no they had not. had not to જો આપણે ટૂંકું તો આપણે hadn't. બરાબર ને, જેવી રીતે has not જે છે એનું ટૂંકું રૂપ આપણે hasn't એવું લખીએ છીએ, તો had not જે છે એનું ટૂંકું રૂપ આપણે hadn't એ તરીકે લખી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો હવે આપણને આપવામાં આવેલા છે નિયમિત ક્રિયાપદ. બરાબર, આ have અને has ની એ વાક્ય રચનાઓ જ્યાં પૂર્ણ થાય છે એ પછી આપણને પાર્ટ 3 એમાં આપવામાં આવેલું છે કે જેની અંદર આપણને નિયમિત ક્રિયાપદ એ આપવામાં આવેલા છે. નિયમિત ક્રિયાપદ. મિત્રો નિયમિત ક્રિયાપદને જો અંગ્રેજીમાં એ સમજીએ ને તો એને રેગ્યુલર વર્બ્સ બરાબર તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત માટે રેગ્યુલર અને ક્રિયાપદ માટે વર્બ એવો એ શબ્દ છે. તો નિયમિત ક્રિયાપદ કોને કહેશું અથવા તો નિયમિત ક્રિયાપદ કોને કહેવાય, તો એ વસ્તુની આપણને સ્પષ્ટતા એ અહીંયા આપણને આપવામાં આવેલી છે. આપણે એ વસ્તુને સમજીએ તો કે ક્રિયાપદ ટુ સિવાયનું જે મૂળ રૂપ છે, જેને આપણે ક્રિયાપદનું મૂળ રૂપ તરીકે ઓળખીએ છીએ. બરાબર, કે જેમાં ટુ એ લાગેલું નથી હોતું. બરાબર, જો ટુ લાગેલું હોય તો એને ઇન્ફિનિટિવ એ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એને તમે ડી લગાવો અથવા તો ઈડી લગાવો અને એ ભૂતકાળમાં જ ફેરવાઈ જાય તો એ ક્રિયાપદ છે એ મૂળ રૂપ, એ ક્રિયાપદ છે એ નિયમિત ક્રિયાપદ કહેવાય. બરાબર, ફરી એક વખત, જે ક્રિયાપદનું મૂળ રૂપ ટુ સિવાયનું કે જેને તમે ડી લગાવો અથવા તો ઈડી, જ્યારે આ બેમાંથી કોઈ એક શબ્દ લગાવવાથી એ ક્રિયાપદ જે છે એ ભૂતકાળના સ્વરૂપમાં જો ફરી જતું હોય, બદલી જતું હોય,
તો એ ક્રિયાપદને આપણે નિયમિત ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ અથવા તો અંગ્રેજીમાં આપણે એને રેગ્યુલર વર્બ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. જેમ કે અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપવામાં આવેલા છે. વોક, બરાબર, નિયમિત ક્રિયાપદના કેટલાક ઉદાહરણ છે. જેમ કે સૌથી પહેલું આપણે થોડાક આનાથી સમજીએ. વોક આપેલો છે. વોક શબ્દનું ગુજરાતી શું થશે? ચાલવું. બરાબર ને? વોક શબ્દનું ગુજરાતી લઈએ આપણે ચાલવું. તો વોક શબ્દ નિયમિત છે. બરાબર. જ્યારે વોક શબ્દને તમે ઈડી લગાવો છો, બરાબર, અમુકને ડી લાગે છે, અમુકને ઈડી લાગે છે. બરાબર. તો વોક શબ્દ છે એ ઈડી લગાવવામાં આવે છે એટલે એનું ભૂતકાળ બની જાય છે વોકડ. બરાબર. ગુજરાતી થશે ચાલ્યું અથવા તો ચાલ્યા. બરાબર. એ વાક્યના કર્તા ઉપર આધારિત હશે. બરાબર. ચાલ્યું કે ચાલ્યા એ વસ્તુ જે છે એ એના વાક્યનો કર્તા જે છે એ કઈ રીતનો છે એ પ્રકારે આપણે ગુજરાતીમાં એ વાક્ય છે એનો અર્થ એ લેવામાં આવે છે. તો આ એક નિયમિત ક્રિયાપદ થયું. એવી રીતે આપણે ઘણા બધા ક્રિયાપદ આપેલા છે જેમ કે આસ્ક. બરાબર. બીજું આપણે ક્રિયાપદ આપેલું છે આસ્ક. આસ્ક શબ્દનું ગુજરાતી પૂછવું. એક બીજો અર્થ પણ થાય છે કહેવું. બરાબર. બહુ ઓછા સંદર્ભમાં કહેવું એવો શબ્દ વપરાય છે. સામાન્ય રીતે આસ્ક એટલે પૂછવું એ વધારે પ્રમાણમાં પ્રચલિત છે. તો આસ્ક શબ્દ જે છે એને જ્યારે તમે ભૂતકાળમાં ફેરવો છો ત્યારે એ આસ્કડ એવો એ શબ્દ બને છે કે જેને ઈડી એ લગાડવામાં આવે છે. હવે જ્યારે આને ગુજરાતી અર્થમાં લઈએ તો પૂછ્યું. બરાબર. કહેવું ના અર્થમાં લીધો હોય તો કહ્યું. બરાબર. આ પ્રકારનો અર્થ થશે. તો આ બધા ક્રિયાપદો મિત્રો એવા ક્રિયાપદો છે કે જેને માત્ર ડી લગાવવામાં આવે છે અથવા તો ઈડી લગાવવામાં આવે છે. એટલે એ ક્રિયાપદ છે એના એ ભૂતકાળના સ્વરૂપની અંદર એ પરિવર્તિત થઈ જતા હોય છે. આપણને એવા ઘણા બધા એ શબ્દો જે છે એ ઉદાહરણ તરીકે એ આપણને આપવામાં આવેલા છે. તમે પેજ ફેરવશો પેજ નંબર 30 ઉપર તો પણ આપણને ત્યાં પણ એ થોડાક શબ્દો એ પ્રકારના આપવામાં આવેલા છે કે જે શબ્દોને તમે માત્ર ડી અથવા તો ઈડી એ લગાવી અને સીધું જ એ ક્રિયાપદ જે છે એનું ભૂતકાળનું સ્વરૂપ એ બનાવી શકો છો. એ ઉપરાંત એક બીજો નિયમ ડી અથવા તો ઈડી લગાવવા માટેનો આપણને આપવામાં આવેલો છે કે જો કોઈ ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય આપવામાં આવેલો હોય, બરાબર, તો આપણે વાય શબ્દ છે એને દૂર કરી અને એના સ્થાન પર આઈ લખી અને પછી ઈડી લગાડવાનું છે. બરાબર. આપણને એક નિયમ આપવામાં આવેલો છે વ્યંજન વત્તા વાય. કોઈ ક્રિયાપદ આપણને આપવામાં આવેલું છે કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય છે અને વાય પહેલા આપવામાં આવેલો જે અક્ષર છે એ વ્યંજન છે. તો આપણે શું કરશું? જ્યારે આ પ્રકારના ક્રિયાપદના સ્વરૂપ આપણને આપવામાં આવેલા હોય તો આપણે વાય શબ્દ છે એના સ્થાને આઈ લખવાનું રહેશે. બરાબર. અને પછી એને આપણે ઈડી એ લગાવશું. બરાબર. એટલે કે વાય શબ્દ છે દૂર કરી દઈશું. જો વ્યંજન વત્તા વાય હોય તો જ આ નિયમ લાગુ પડશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. આ નિયમ કઈ પરિસ્થિતિમાં લાગુ પડશે? વ્યંજન વત્તા વાય આપવામાં આવેલું હોય તો જ, એ સિવાય નહીં. બરાબર. તો એને વાય જે છે એને આપણે દૂર કરી દઈશું. એના સ્થાન પર આપણે આઈ નો ઉપયોગ કરશું અને પછી એને ઈડી એ પ્રત્યય તરીકે લગાવશું. જેમ કે અહીંયા શબ્દ આપેલો છે ક્રાય. આ ક્રાય શબ્દ જે છે એમાં તમે જુઓ તો એનો અંત છે એ વ્યંજન વત્તા વાય થી થાય છે. છેલ્લો એમાં વાય આપેલો છે, વાય ની પહેલા જે આર આપેલો છે, આર એ વ્યંજન છે. બરાબર. તો આ ક્રાય, ક્રાય એટલે રડવું. ક્રાય શબ્દનું ગુજરાતી આપણે શું કરશું? રડવું. તો આ શબ્દ, આ ક્રિયાપદ જેને આપણે ભૂતકાળના સ્વરૂપમાં ફેરવવું છે, તો એવી પરિસ્થિતિમાં આપણે વાય શબ્દ છે એને દૂર કરી એના સ્થાન પર આપણે આઈ નો ઉપયોગ કરશું. આઈ લખાયા પછી એ ક્રિયાપદ જે છે એને ભૂતકાળમાં ફેરવવા માટે થઈને આપણે ઈડી લગાવશું. એટલે સી આર આઈ
વાય દૂર કરી દીધું. હવે એને ભૂતકાળ બનાવવાનો તો શું લગાડવાનું? ઈડી. બરાબર? તો ક્રાઇડ એનો ગુજરાતી અર્થ આપણે લેશું રડિયો અથવા તો રડી. એ વાક્યના કર્તા ઉપર આધારિત રહેશે. બરાબર? રડિયો અથવા તો રડી. એવી જ રીતે એક બીજો શબ્દ આપણને આપેલો છે ટ્રાય. ટ્રાય શબ્દ જે છે એની અંદર પણ સેમ પરિસ્થિતિ છે. તમે જોઈ શકો છો છેલ્લો અક્ષર y છે, y ની પહેલા r આપેલો છે એટલે કે વ્યંજન છે. તો આને જ્યારે ભૂતકાળમાં ટ્રાય એટલે પ્રયત્ન કરવો અથવા તો પ્રયાસ કરવો. બરાબર? તો આને જ્યારે તમે ગુજરાતીના અર્થમાં ફેરવશો તો t r y ને દૂર કરી આપણે i મૂકશું અને ભૂતકાળ બનાવવા માટે થઈને એમાં ed નો ઉપયોગ કરશું એટલે શબ્દ બની જશે ટ્રાઈડ. પ્રયત્ન કર્યો. બરાબર છે? એ પ્રકારના અર્થમાં એ શબ્દ આપણે લેશું. બરાબર છે? એ પછી 3 નંબર જે આપણને આપવામાં આવેલું છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલા સ્વર આપવામાં આવેલો હોય તો વ્યંજન છે એને બેવડાવો. બરાબર? એટલે કે વ્યંજન વત્તા સ્વર. વ્યંજન વત્તા સ્વર. બરાબર? ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર. સોરી, વ્યંજન વત્તા સ્વર નહીં આવે પણ સ્વર વત્તા વ્યંજન. બરાબર? પરિસ્થિતિ ઉલટ થશે. સ્વર વત્તા વ્યંજન. બરાબર? છેલ્લો અક્ષર વ્યંજન છે. વ્યંજનની પહેલા સ્વર આપેલો છે. બરાબર? એક જ સ્વર માત્ર શબ્દની અંદર એક જ સ્વર આપેલો છે. બરાબર? બે હોય તો આ નિયમ પાછો લાગુ નહીં પડે. છેલ્લો અક્ષર છે એ વ્યંજન છે. વ્યંજનની પહેલા એક સ્વર આપેલો છે. બરાબર? તો આપણે આ પ્રકારના જે ક્રિયાપદો આપવામાં આવેલા હોય એ ક્રિયાપદને જ્યારે તમારે ભૂતકાળમાં ફેરવવા છે તો જે છેલ્લો વ્યંજન છે ને એને બેવડાવવો. બેવડાવવો શબ્દનો અર્થ અહીંયા બે વખત લખો. બેવડાવવો શબ્દનો અર્થ અહીંયા શું થશે? બે વખત લખવાનું. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ આપેલા છે સ્ટોપ. બરાબર? સૌથી પહેલું ઉદાહરણ આપણે આપેલું છે સ્ટોપ. તો સ્ટોપમાં તમે જોઈ શકો છો છેલ્લો એ વ્યંજન છે. વ્યંજનની પહેલા શબ્દ જે આપવામાં આવેલો છે અક્ષર એ ઓ. તો ઓ જે છે એ સ્વર છે. તો જ્યારે સ્ટોપ શબ્દને આપણે ઈડી લગાવશું, સ્ટોપ શબ્દ જે છે એ સ્ટોપ શબ્દને જ્યારે આપણે ઈડી લગાવીએ છીએ તો એના પછી રહેલો જે લાસ્ટ વર્ડ છે પી એને આપણે બેવડાવવાનો છે. બેવડાવવાનો છે એટલે કે બે વખત લખવાનો છે અને પછી એને ઈડી લગાવવાનું છે. જેમ કે સ્ટોપ એટલે રોકવું અથવા તો અટકાવવું. તો આને આપણે ઈડી લગાવશું ત્યારે પી શબ્દ જે છે છેલ્લો એને આપણે બેવડાવશું એટલે સ્ટોપ્ડ એટલે રોક્યું અથવા તો અટકાવ્યું. બરાબર? રોક્યું અથવા તો અટકાવ્યું. એ પ્રકારના. એવી જ રીતે એક બીજો શબ્દ આપણને આપેલો છે ડ્રોપ. એની અંદર પણ સેમ પરિસ્થિતિ છે. જે રીતે સ્ટોપમાં છે એવું જ અહીંયા ડ્રોપમાં છે. છેલ્લો પી છે એ વ્યંજન છે. એની પહેલા આપેલો ઓ એ સ્વર છે. તો આને જે ભૂતકાળના એ સ્વરૂપમાં મૂકશું તો આપણે ડ્રોપ્ડ. બરાબર? ડ્રોપ એટલે પડતું મૂકવું. આપણે ઘણી બધી વખત કીધું ને કેચ ડ્રોપ કર્યો એટલે પડતું મૂકવું. બરાબર? તો ડ્રોપ શબ્દનો અર્થ એ પડતું મૂકવું અને ડ્રોપ્ડ એટલે પડતું મુકાયું ભૂતકાળના સ્વરૂપમાં. બરાબર? તો આ પ્રકારના આપણને હજી એક બે ઉદાહરણ આપેલા છે ડ્રેગ અને બેટ. બરાબર? કે જેની અંદર પણ લાસ્ટ વર્ડ જે છે એ તમે જોઈ શકો છો કે વ્યંજન છે કે વ્યંજનની પહેલા આપણને સ્વર એ આપવામાં આવેલો છે. તો સ્વર વત્તા વ્યંજન જે વાક્યરચનાના અંતમાં હોય, સોરી ક્રિયાપદના અંતમાં હોય તો એવા એ ક્રિયાપદોને જ્યારે આપણે ઈડી લગાવીએ છીએ ત્યારે આપણે છેલ્લો વ્યંજન જે છે એને બેવડાવી અને પછી એ ક્રિયાપદને આપણે ઈડી લગાવીએ છીએ. આ વાત થઈ મિત્રો નિયમિત ક્રિયાપદની. આ જે આપણે અત્યારે જે સમજૂતી મેળવી, અત્યારે જે આપણે વાત કરી, આ વાત છે એ નિયમિત ક્રિયાપદ એટલે કે રેગ્યુલર વર્બ્સ. બરાબર ને? એ બાબતની વાત કરી. ત્યાર પછી કેટલાક ક્રિયાપદો એવા છે કે જે અનિયમિત છે એટલે કે ઇરરેગ્યુલર વર્બ્સ. બરાબર? અનિયમિત ક્રિયાપદ.
ઇરરેગ્યુલર વર્બ્સ એટલે કે અનિયમિત ક્રિયાપદ. જે ક્રિયાપદ નિયમિત નથી, બરાબર, એટલે કે જે ક્રિયાપદના ભૂતકાળના સ્વરૂપ બનાવવા માટે તમે એને ડી અથવા તો ઈડી લગાવી શકતા નથી, એ ક્રિયાપદ અનિયમિત છે. બરાબર, નિયમિતની અને અનિયમિતની વ્યાખ્યા જે વસ્તુ થઈ, નિયમિતની વ્યાખ્યા આપણે શું જોઈ કે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ મૂળ રૂપને તમે ડી લગાવો અથવા તો ઈડી લગાવો અને જે ક્રિયાપદ ભૂતકાળના સ્વરૂપમાં બદલે એ ક્રિયાપદ નિયમિત થયું. બરાબર, તો અહીંયા અનિયમિત એટલે કે જે ક્રિયાપદને એના મૂળ સ્વરૂપને તમે ડી અથવા તો ઈડી લગાવીને ભૂતકાળનું સ્વરૂપ નથી બનાવી શકતા, એ બધા અનિયમિત છે. આપણને કેટલાક એ પ્રકારના શબ્દો જે છે એ આપેલા છે કે જેના માટે સામાન્ય રીતે કોઈ પ્રકારના નિયમો નથી. બરાબર, આ પ્રકારના જે અનિયમિત ક્રિયાપદો છે એના માટે ચોક્કસ પ્રકારના કોઈ નિયમ લાગુ પડતા નથી. તો આ ક્રિયાપદને આપણે કેવી રીતે સમજવાના, આ ક્રિયાપદ જે છે એને આપણે કેવી રીતે યાદ રાખવાના, તો એના માટેનો એક જ રસ્તો, પ્રેક્ટિસ. જેટલા વધારે આ પ્રકારના ક્રિયાપદનો તમે ઉપયોગ કરશો વાક્યોની અંદર, ધીરે ધીરે કરતા વાક્યો તમે જેમ બનાવતા રહેશો એમ તમને ખ્યાલ આવશે કે અમુક પ્રકારના ક્રિયાપદો છે કે જેને તમે ડી કે ઈડી લગાવીને ભૂતકાળના સ્વરૂપમાં બદલી શકતા નથી, કારણ કે એ અનિયમિત છે. તો એ વસ્તુ વિશેની એ આપણને માહિતી એ આપવામાં આવશે, ખાસ કરીને એવા શબ્દો કે જે આપણા ધોરણ 6 ની અંદર એ યુઝ કરવામાં આવે છે, વારંવાર એ પ્રકારના શબ્દોને ભૂતકાળના સ્વરૂપની અંદર એ ઉપયોગમાં લેવામાં આવે છે. એવા કેટલાક શબ્દો છે એ અહીંયા આપણને આપવામાં આવેલા છે. બરાબર, જેમ કે તમે જોઈ શકો છો કે ગો ક્રિયાપદ છે તો એને ઈડી નથી લાગતું અથવા તો ડી પણ નથી લાગતું. બરાબર, કારણ કે એ અનિયમિત ક્રિયાપદ છે, તો એનું ભૂતકાળ બનાવવું છે તો તમારે વેન્ટ લખવું પડશે. બરાબર, એવી જ રીતે તમે જોઈ શકો છો કે કમ, તો એને ભૂતકાળ બનાવવું છે તો એમાં પણ ડી કે ઈડી નથી લાગતું, એને તમારે કેમ એવા પ્રકારનું કરવું પડશે. એના સ્પેલિંગમાં થોડોક ફેરફાર થશે. અમુક શબ્દો એવા છે કે જેના સ્પેલિંગની અંદર ફેરફાર કરાય છે, અમુક શબ્દો એવા છે કે જેના આખા સ્વરૂપો જ જુદા છે, અમુક શબ્દો એવા પ્રકારના છે કે જેના બધા જ સ્વરૂપો એક જ સરખા છે, માત્ર ઉચ્ચાર જે છે એ અલગ થઈ જાય છે. જેમ કે રીડ શબ્દ છે, રીડ એટલે વાંચવું, READ, રીડ. બરાબર, તમે એને ભૂતકાળમાં ફેરવશો તો પણ સ્પેલિંગ એ જ રહેશે, READ. એનું મૂળ રૂપ પણ READ, રીડ એટલે વાંચવું, એનું ભૂતકાળનું સ્વરૂપ પણ READ, પણ ત્યાં એને રીડ નહીં વંચાય, ત્યાં એનો ઉચ્ચાર રેડ થશે. બરાબર, આ અનિયમિત છે. તો એ વસ્તુને તમે જ્યારે વાંચો છો, એ પ્રકારના વાક્યો તમે જ્યારે તમારી સામે આવે છે તો તમને એના ઉપર અન્ય જે શબ્દો હશે, આજુબાજુના શબ્દો હશે, એના પરથી તમને એ વસ્તુનો ખ્યાલ આવશે કે આ વાક્ય જે છે એ ભૂતકાળમાં છે, આ વાક્ય છે એ આ કાળમાં છે. બરાબર છે. તો મિત્રો, આ ક્રિયાપદ જેટલા આપણને અહીંયા આપવામાં આવેલા છે કે જે અનિયમિત છે, આ અનિયમિત ક્રિયાપદોનો વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરવો પડશે. આ ક્રિયાપદોને આપણે શીખવા પડશે, આ ક્રિયાપદને આપણે પાકા કરવા પડશે કે જેથી કરીને આપણે વાક્ય રચનાઓ જ્યારે બનાવીએ એ હકાર વાક્ય રચના એટલે કે વિધાન વાક્ય રચના હોઈ શકે, એ નકાર વાક્ય રચના હોઈ શકે, પ્રશ્નાર્થ વાક્ય રચના હોઈ શકે. બરાબર છે, કોઈ પણ પ્રકારની વાક્ય રચનાઓ તમે આના પરથી બનાવી શકો જો તમે આ ક્રિયાપદ એના જે સ્વરૂપો છે એનું મૂળ રૂપ અને એનું ભૂતકાળનું આ બંને આપણે સાદા ભૂતકાળની અંદર ઉપયોગી થશે. બરાબર, સાદા ભૂતકાળની વાક્ય રચનામાં તમને મૂળ રૂપ પણ ખ્યાલ હોવો જોઈએ અને એ ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ એ નિયમિત છે કે અનિયમિત છે એ વસ્તુનો પણ ખ્યાલ હોવો જોઈએ. તો આવતા લેક્ચર સુધીમાં આ જે ક્રિયાપદો આપવામાં આવેલા છે એ ક્રિયાપદોનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે, શાંતિપૂર્વક અભ્યાસ કરવાનો છે. બરાબર, એક સાથે આ ક્રિયાપદો પાકા થઈ શકે એમ નથી, તો રોજના આપણે 5-5, 10-10 ના પાઠ કરી લઈએ, 2-2, 3-3 ના ભાગ કરીએ. કદાચ 5-5 ન થઈ શકે, બરાબર, તો 2-2, 3-3 ના ભાગ કરીએ, પણ અમુક સમયમાં એક વીકની અંદર, એકાદ અઠવાડિયાની અંદર આપણે આ બધા જ ક્રિયાપદ જે છે એના મૂળરૂપ અને એનું ભૂતકાળનું રૂપ શું થાય છે એના ઉચ્ચાર સાથે, એના ગુજરાતી અર્થ સાથે આપણે એને પાકા કરીએ.
જેટલા સ્પેલિંગ પાકા કરશો મિત્રો પહેલેથી જ કહેતો આવ્યો છું, બરાબર. અને હજી અનેક વખત લેક્ચરની અંદર આ પ્રકારની વાત આપણે કરશું કે જેટલા સ્પેલિંગ પાકા કરશો એટલું અંગ્રેજી છે એ તમારા માટે સરળ બનશે. નહીં તો અંગ્રેજી જે છે એ આપણને ક્યારેય સરળ નહીં લાગે, બરાબર છે. તો રોજના 3 જે શબ્દો આપણે પાકા કરવાના છે એમાં હમણાં થોડોક સમય આ બધા શબ્દો એ આપણે પાકા કરી નાખવાના છે કે જેમાં એનું મૂળ રૂપ અને એનું ભૂતકાળનું રૂપ, એનું મૂળ રૂપ અને એનું ભૂતકાળનું રૂપ, એનું સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી, આ રીતે આપણે પાકું કરવાનું થશે, બરાબર છે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે આગળની જે વાત આમાં આપવામાં આવેલી છે ઉદાહરણથી એ આપણે સ્ટાર્ટ કરશું. ત્યાં સુધીમાં આ જે ક્રિયાપદો છે એ ક્રિયાપદો વ્યવસ્થિત રીતે પાકા કરી નાખશું.